અંબાજીના પાડલિયા ગામે થોડા સમય અગાઉ જે વનકર્મીઓ અને પોલીસ કર્મીઓ વચ્ચે મોટી બબાલ થઈ હતી એ બાદ આપણે જોયું હતું કે ચૈતર વસાવા છે એ પોતે પણ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ હવે આ સમગ્ર મામલે એક આદિવાસી યુવક છે એની પ્રતિક્રિયા સામે આવી છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો હવે ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે તો અંબાજીથી લઈને ઉમરગામ સુધી આંદોલન કરવામાં આવશે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અંબાજીના પાડલિયા ગામે આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ વનકર્મીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે જે બવાલ થઈ હતી એ બાદ મામલો ઉગ્ર બન્યો હતો। અત્યારે હાલ ઘણા બધા નેતાઓ છે એ લોકો ત્યાં જઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે એક આદિવાસી યુવક છે તેમનું એક નિવેદન સામે આવ્યું છે કે જે રીતે આદિવાસીઓની સામે ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ આ ફરિયાદ બે પક્ષે કેમ નોંધવામાં નથી આવી એવો સવાલ ઉભો કરવામાં આવ્યો છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આગામી સમયમાં આ ફરિયાદ પાછી લેવામાં નહીં આવે તો હવે ક્યાંક ને ક્યાંક અંબાજીથી લઈને ઉમરગામ સુધી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વધુમાં આદિવાસી યુવકે શું કહ્યું સાંભળીએ। જોહાર, જય આદિવાસી। આજરોજ અમે બનાસકાંઠાના પાડલિયા ગામ ખાતે આવ્યા હતા। જે 13 તારીખે જે બનાવ બની હતી, ફોરેસ્ટ વિભાગ, પોલીસ કર્મી અને રેવન્યુ વિભાગના લોકો જે પાડલિયા ગામ ખાતે આદિવાસીઓ જંગલમાં રહેતા હતા, વર્ષોથી આદિવાસીઓ જંગલો સાચવ્યા છે અને જંગલની અંદર રહેતા આવ્યા છે। ત્યાર પછી પણ 150-200 જેટલા વર્ષ થયા છે જે વન ખાતું બન્યું છે એ બી અનલીગલ જ છે। આ તો અમારા બાપ દાદાઓએ સાચવેલું છે। આ વન વિભાગ જે ખાતું કે એ ખાતું તે અમે માનતા નથી, એ તો ફ્રોડ ખાતું બનાવીને આદિવાસીઓની આ જંગલની જમીન લૂંટવા માટેનું એક ફ્રોડ ખાતું બનાવેલું છે। એટલે અમારી જે બાપ દાદાએ આ જંગલો સાચવ્યા છે, જંગલની જમીન અમારી જ છે, જંગલ ખાતાની છે જ નથી। એટલે એ લોકોએ આ ખાતા છોડી તમારે જે શહેરીકરણમાં તમે જીવન જીવો એ શાંતિથી જીવ્યા કરો। આ વિસ્તાર જે ટ્રાયબલ વિસ્તાર છે, જંગલો આદિવાસીઓ સાચવ્યા છે, અમારા પૂર્વજોએ સાચવેલા છે, જમીનો પર તમે નજર નહીં નાખો। જે આગળ અમારા પૂર્વજોએ તિલકા માજી, ખજિયા નાયક, ટંટિયા ભીલ, ગુંડા ગુરલો ઇતિહાસ આદિવાસીનો તમે એકવાર વાંચી લેજો। જે અમારા પૂર્વજોએ જે ઇતિહાસ જે રચ્યા છે એ ઇતિહાસ રચતા અમને વાર નહીં લાગી। અમને સંવિધાનના ઢાંચામાં લઈ અમે આજે પણ એક શાંતિપ્રિય સમાજ છે, અમારો સંવિધાનને માનનાર સમાજ છે, છતાં પણ તમે અસંવિધાનિક રીતે કૃત્ય કરશો। અમારા આદિવાસી સમાજના લોકોએ પોલીસ કર્મીઓ અને વન વિભાગના કર્મીઓ સાથે પરામર્શ કરવા માટે ગયા હતા। એમને કીધું કે અમને થોડા દિવસ સમય આપો, નોટિસ આપો અમને, ગામ સભાને એકવાર તમે જાણ કરો। વગર ગામ સભાને જાણ કર્યા વગર તમે કેવી રીતે ઇન્ટરફેર કરી શકો, ઘરો તોડી શકો, તમે વનીકરણ કરવાના નામે આદિવાસીઓને જમીનો હડપ કરવા માંગો। આ બિલકુલ અસંવિધાનિક કૃત્ય આ જંગલ ખાતાના અને પોલીસ કર્મીના લોકોએ કર્યું છે। એમના પણ એક્શન લેવું જોઈએ। તમે ફક્ત એક પક્ષના લોકો પર એફઆઈઆર પાડી અને બીજા પક્ષના લોકોને તમે સાવરો છો, એ બિલકુલ સંવિધાનના વિરુદ્ધમાં છે, અસંવિધાનિક। જો આ પ્રમાણે જે અમારા આદિવાસી સમાજના પર જે એફઆઈઆર થઈ છે એફઆઈઆર રદ કરવામાં આવશે નહીં, અંબાજીથી ઉમરગામ સુધી ફરી અમે આંદોલન છેડીશું। કારણ કે આદિવાસી સમાજ એક છે ને જાગૃત થયો છે। હવે અમે અમારે જમીન આપવા તૈયાર છે નથી, ગમે ત્યાં અમે સમયમાં ગમે તે ભોગવવું પડશે, અમે લડાઈ લડવા માટે તૈયાર છીએ। જોહાર, જય આદિવાસી। એટલે ખાસ કરીને અત્યારે હાલ જે રીતે ત્યાંના આદિવાસી છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, ને તેની સાથે જો વાત કરવામાં આવે કે ત્યાંના વનકર્મીઓનું પણ એવું માનવું છે કે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો, સમગ્ર ઘટના સામે આવી હતી, તો એમાં ફક્ત ને ફક્ત વાંક આદિવાસીઓનો જ નહોતો। શા માટે થઈને એક તરફી ફરિયાદ કરવામાં આવી રહી છે એવા સીધા જ આક્ષેપો છે એ પણ મૂકવામાં આવ્યા છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે, ને જે રીતે આદિવાસી યુવક છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કદાચ ફરિયાદ પાછી નહીં લેવામાં આવે તો હવે અંબાજીથી લઈને ઉમરગામ સુધી પણ આંદોલન કરવામાં આવશે। ત્યારે હવે એ પણ જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર હવે શું થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।